અંતિમ ભાગને વેદાંત અથવા ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદની વિશાળ શ્રેણીમાં સૌથી પહેલું અને સૌથી મહત્વનું નામ એટલે ઈશાવાસ્ય ઉપનિષદ. માત્ર 18 શ્લોક ધરાવતું આ નાનકડું ઉપનિષદ માનવ જીવનના તમામ પ્રશ્નોને જવાબ આપે છે. મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે જો ભારતના તમામ ધર્મગ્રંથોને ભસ્મીભૂત થઈ જાય અને માત્ર ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક પણ બચી જાય તો પણ સનાતન ધર્મ અમર રહેશે. આજે આપણે આ મહાન ગ્રંથને સમજીશું. કોઈ પણ ઉપનિષદની શરૂઆત શાંતિ પાઠથી થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિ પાઠ અદ્ભુત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, અર્થાત તે પરમાત્મા પૂર્ણ છે, આ સૃષ્ટિ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢવામાં આવે તો પણ જે બાકી રહે છે તે પૂર્ણ જ છે. આ શ્લોક આપણને સમજાવે છે કે ઈશ્વર અનંત છે. તેમાંથી આખું જગત સર્જાયા પછી પણ ઈશ્વરની શક્તિમાં કોઈ ઘટાડો થતો નથી. ઉપનિષદનો પહેલો જ શ્લોક આખા વિશ્વનું સત્ય કહી દે છે, જેમાં દર્શાવેલું છે કે આ જગતમાં જે કંઈ પણ છે તે ઈશ્વરથી વ્યાપ્ત છે. એટલે કે કણ કણમાં ઈશ્વર છે. તેન તક્તેન ભુંજિતા, અર્થાત ત્યાગપૂર્ણ ભોગવું. જે તમારું છે તેનો આનંદ માણો, પણ તેમાં આસક્ત ન થાઓ. બીજાના મનની ઈચ્છા ન કરો, કારણ કે બધું જ ઈશ્વરનું છે. ઘણીવાર લોકો માને છે કે આધ્યાત્મિકતા એટલે કામ છોડીને જંગલમાં જતું રહેવું, પણ ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કુર્વન્તે વાહક. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે શ્લોક ઉમેરવો એટલે કે કર્મ કરતા રહીને જ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો, પણ શરત એ જ છે કે કર્મ ફળની આશા વગરનું હોવું જોઈએ. ઋષિઓ અહીં વિદ્યા અને અવિદ્યા, ભૌતિક વિજ્ઞાન અને કર્મ બંનેના સંતુલન પર ભાર મૂકે છે. માત્ર ભૌતિકવાદમાં રચ્યા પચ્યા રહેવું એ અંધકાર છે, પણ કર્મને છોડીને માત્ર ને માત્ર જ્ઞાનને વાતો કરવી એ પણ ભૂલ છે. ઋષિઓ આત્માનું વર્ણન કરતા કહે છે કે તે અચળ છે, છતાં પણ મન કરતાં વેગીલો છે. તેવું શું હશે? તે દૂર પણ છે અને અત્યંત નજીક પણ છે. તે બધાની અંદર પણ છે અને બધાની બહાર પણ છે. જે વ્યક્તિ બધા જ પ્રાણીઓમાં પોતાની જાતને જુએ છે અને પોતાની જાતમાં બધા પ્રાણીઓને જુએ છે, તે ક્યારેય કોઈની સાથે નફરત કે ઘૃણા કરી શકતો નથી. આ જ છે વસુધૈવ કુટુંબકમની સાચી સમજ. ઉપનિષદના અંતે સાધક સૂર્યદેવને પ્રાર્થના કરે છે. શ્લોક ઉમેરવો સૂર્યદેવ વાળો. સત્યનું મુખ સોનાના પાત્રથી ઢંકાયેલું હોય છે. કૃપા કરીને તેને હટાવો, જેથી હું મારા સત્યના દર્શન કરું. અંતિમ ક્ષણોમાં મનુષ્ય અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે મારા જીવનના તમામ કર્મોને યાદ કરીને પરમ ગતિ તરફ મને લઈ જાઓ. તો મિત્રો, ઈશાવાસ્ય ઉપનિષદ આપણને શીખવે છે કે ભગવાન ક્યાંક બહાર નથી, પણ આપણી અંદર અને આખા બ્રહ્માંડમાં સમાયેલા છે. જો આપણે ત્યાગ સાથે ભોગવીશું અને કર્તવ્યનું પાલન કરીશું તો આ પૃથ્વી જ સ્વર્ગ બની શકે છે. આ નાનકડું ઉપનિષદ જો આપણે સમજી લઈએ તો જીવનની બધી જ ચિંતાઓ દૂર થઈ શકે છે. આપને આ ઉપનિષદનો કયો વિચાર સૌથી વધુ ગમ્યો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સનાતન જ્ઞાનને ફેલાવવા માટે વિડીયોને વધુને વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓમ શાંતિ.